જીરુની બજારમાં શું ચાલી રહ્યું છે એના વિશે આ વિડીયોમાં વાતચીત કરીએ। આજે 8મી જૂનનો દિવસ છે, પણ બજારની અંદર માર્ચ મહિનાથી જે રીતે બજાર ધીરે કરતી ઘટવાની શરૂ થઈ પછી આજ સુધી ઊંચી નથી આવી। એની અંદર ઘણા બધા કારણો છે। ખાસ કરીને મોટું કારણ હોય તો એ નિકાસને લગતું છે। જીરુના ભાવ જ્યારે પણ વધે છે ત્યારે એના માત્ર બે કારણો હોય છે। એક કારણ મોટું હોય એ પાકનું હોય છે, પાક ઓછો હોય તો તેજી થાય છે, અને બીજું ઓછા પાકમાં નિકાસ ખૂબ સારી થાય તો મોટી તેજી થતી હોય છે। ભૂતકાળમાં આપણે જોયું છે। અત્યારે એવું છે કે પાક ઠીક છે, જૂનો પુરવઠો અને ચાલુ વર્ષનું ઉત્પાદન ગણીએ તો કંઈ બહુ અછત થાય એવી પરિસ્થિતિ નથી, પણ નિકાસની પરિસ્થિતિ ખૂબ જ નબળી છે અને એના કારણે અત્યારે બજાર તળિયાના લેવલ ઉપર પહોંચી ગઈ છે। ચાલુ સિઝનના નીચામાં નીચા ભાવ અત્યારે જીરુની અંદર ચાલી રહ્યા છે અને એના કારણે ખેડૂતોમાં ભારે નિરાશાનો માહોલ છે। આવો વિસ્તારથી વાત કરીએ। સમગ્ર ગુજરાતની અંદર આજે જીરુની આવક 26,000 ગુણીની થઈ છે। સોમવારને લીધે આવકમાં થોડોક વધારો છે, બાકી 18-20,000 ગુણી રોજ આવતી હોય છે। નવો પાક સિંગાપોર ક્વોલિટીની ભાવની વાત કરું તો મશીન ક્લીન 0.5% 3970 ટકેલો ભાવ છે, કોઈ ફેરફાર નથી। મશીન ક્લીન 1% 3920 સ્થિર છે। 2%નો ભાવ 3870 રૂપિયા સ્થિર ભાવ છે। મિત્રો, આપણે તમને સિંગાપોર ક્વોલિટી 1%નો ભાવ 3850નું બોટમ કહ્યું હતું, એ બોટમ અત્યારે ટચ કરી અને બજાર પછી અત્યારના જે મથાળું છે એની આજુબાજુ ચાલી રહી છે। મશીન ક્લીન 0.5%ના ભાવ 4175 રૂપિયા ચાલે છે, જ્યારે સોર્ટેક્સના ભાવની વાત કરું તો 0.5% 4200 રૂપિયા એમાં ચાલી રહ્યો છે। બજાર એની અંદર સ્થિર છે। નિકાસના કામકાજો ઘણા બધા ઓછા છે, પાંખા છે। જે કાંઈ દેશો આયાત કરે છે એ લોકોની ડિમાન્ડ અત્યારે સાવ ઘટેલી છે, કારણ યુદ્ધનું છે। મિલાવટવાળા માલ છે એનાથી પુરવઠો પણ વધે છે, જૂનો માલ એટલો છે, નવો પાક પણ છે। જીરુની આવક આજે ઊંઝાની વાત કરું તો 16,000 ગુણી, બજાર 20-25 ઊંઝાની અંદર નરમ છે। પ્રીમિયમ ક્વોલિટીનું જીરું જે બેસ્ટ આવે છે એ જ માત્ર 4,000-4,100માં વેચાય છે। એ સિવાયના બધા જ જીરાના ભાવ તમે જોવો તો 3,850, 4,000 સુપર, બેસ્ટ 37.39, મધ્યમ 36.37, એવરેજ 35.36 ને ચાલુ માલ 3300થી લઈને 3500 રૂપિયા સુધી વેચાઈ રહ્યો છે। છેલ્લા ઘણા સત્રોની વાત કરું તો વાયદા બજારનું આવે છે। હવે તો વાયદામાં ઘણા બધા દિવસોથી એક ધારો ધીમો ઘટાડો થઈ રહ્યો છે, અને દૈનિક ચાર્ટની જો વાત કરીએ તો અત્યારે પ્રારંભિક સંકેત એવો છે કે મે મહિનાના મધ્યમાં જે 20,100, 20,200થી વેચવાલી શરૂ થઈ હતી એ અત્યારે હાલ પૂરતી અટકે એવી શક્યતા છે। તાજેતરના સત્રોમાં એવું જોવામાં આવ્યું છે કે 18,700થી 18,800ની આજુબાજુ ખરીદીનો ટેકો મળી રહે છે, એટલે એની આજુબાજુ બજાર જળવાઈ રહી એવી શક્યતા છે। હાલ બજાર ખૂબ જ ઓવરસોલ્ડ એટલે કે ભારે વેચવાલી પછીના દોરમાં અત્યારે છે, એટલે એમાંથી ધીરે બહાર નીકળવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। હાલના મથાળેથી બજાર ઘટવાની શક્યતા માત્ર 5% છે, પણ સુધારાની શક્યતા માટે નિકાસ માર્ગ આવે એ ખૂબ જરૂરી છે। 19,700 ઉપર વાયદો જ્યાં સુધી બંધ નહીં આવે ત્યાં સુધી નવી તેજી નહીં થાય, અને રિકવરી જો આવે તો 19,300થી 19,500 થઈ શકે। 18,800, 18,700 ટેકારૂપ છે અને 19,100થી 19,500 પ્રતિકારક સપાટીઓ જણાઈ રહી છે।